સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વેડિયા હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલ તારીખ 18 ઓક્ટોબર 2025ના રોજ ધનતેરસ પાવનકારી શુભ દિવસે એક અનોખી સિદ્ધિ નોંધાઈ છે। હોસ્પિટલમાં માત્ર 24 કલાકના ગાળામાં કુલ 23 ડિલિવરી થતા વાતાવરણ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું હતું। ધનતેરસના દિવસે હોસ્પિટલમાં લક્ષ્મીજીનું વિશેષ અવતરણ થયું હોય તેમ કુલ 23 નવજાત શિશુઓમાંથી 13 દીકરીઓ અને 10 દીકરાઓનો જન્મ થયો હતો। ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સહિત સમગ્ર હોસ્પિટલ પરિવારમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જન્મ લેનારા તમામ બાળકો અને તેમની માતાઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગી છે। ડાયમંડ હોસ્પિટલ માત્ર રાહત દરે સારવાર જ નથી આપતી, પરંતુ બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને સાર્થક કરવામાં પણ અગ્રેસર છે। હોસ્પિટલની નીતિઓ અને અન્ય સંસ્થાઓ માટે એક નવી રાહ ચિંધનારી છે। નોર્મલ ડિલિવરીનો સામાન્ય ચાર્જ ₹1800 છે, પરંતુ દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। સિઝેરિયન ડિલિવરીનો સામાન્ય ચાર્જ 5000 છે, પરંતુ દીકરી જન્મે તો માત્ર 3200 જ લેવામાં આવે છે। હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખના બોન્ડ આપવામાં આવે છે। અત્યાર સુધીમાં હોસ્પિટલે આ યોજના હેઠળ 2500 દીકરીઓને કુલ 25 કરોડના બોન્ડ આપીને સમાજને દીકરીઓનું મહત્વ સમજાવ્યું છે। સીપી વાનાણી, ચેરમેન આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ। ગઈકાલે ધનતેરસના દિવસે આપણી ડાયમંડ હોસ્પિટલમાં 24 બાળકોનો જન્મ થયો। એમાં 13 દીકરીઓ હતી અને 11 દીકરાઓ હતા। ધનતેરસે દીકરીનો જન્મ થાય એટલે લક્ષ્મીની પધરામણી કહી શકાય એવા આ હોસ્પિટલમાં એક સાથે 13 દીકરીઓ અને 11 દીકરાનો જન્મ થવાથી આખી હોસ્પિટલના ડૉક્ટરો, ટોટલ સ્ટાફ બધા જ અને દર્દીના જે બહેનો ડિલિવરી થઈ છે એ બહેનોના જે સગાઓ છે એ બધા જ ખુશ છે। દરેક બાળકોની તબિયત સારી છે અને એની માતાની પણ તબિયત સારી છે અને દરેક બાળકો ખિલખિલાટ હસે છે અને આખી હોસ્પિટલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। એનો અમને ખૂબ આનંદ છે। નવા વર્ષમાં તમામ સુરત શહેરના તમામ લોકોને હું ખૂબ દિવાળીની શુભેચ્છા પાઠવું છું। આભાર।